સાબરકાંઠાના પોશીના તાલુકાના પોશીના ગામે ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોની વહેલી સવારથી જ 4 વાગ્યાથી ખાતર માટે લાગી લાંબી કતાર। સાબરકાંઠાના પોશીનામાં ખરીદ વેચાણ સંઘમાં પૂરતો જથ્થો ખાતરનો ન મળતા ખેડૂતોની લાંબી કતાર લાગી હતી। ત્યારે સંતોષપૂર્વક પોતાના ખેતરમાં ખાતર પૂરું થઈ રહે તે બદલ પૂરતું ખાતર ન મળતા ખેડૂતો ખાસ ચિંતામાં મુકાયા હતા। આમ તો સરકારશ્રી જ્યાં મોકલે ત્યાં મોટી મોટી ગાડીઓ ખાતર મોકલતી હોય છે, ત્યારે પોશીના તાલુકો એટલે કે પાછળ તાલુકો આદિવાસી સમાજના લોકો પણ શિક્ષિત હોય છે, ત્યારે દરેક સરકારશ્રીના લાભોથી પોશીના તાલુકો કેમ વંચિત રહી જાય છે। ત્યારે ગઈકાલે ખાતરની થેલી કુલ ટોટલ 500 જેટલી આવી અને આજે સવારે લગભગ 1500 થી 2000 જેટલા ખેડૂતોની લાંબી કતાર નજરે પડી। ત્યારે શું આગામી સમયમાં ખેડૂતોને ખાતર મળશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે। સમ લાઈન લગાવી બધે ખાતર માટે લાઈન લગાવી છે। કેટલા વાગ્યાના આવ્યા? 3 વાગ્યાનો છું રાત્રે। ખાતર વાળો આવ્યો નથી? ના, નથી આવ્યો એ રીતે છે? હા, એટલે આજે જ આવ્યા છો કે બધા ઓટા માર્યા છે કદી? ઘણા દિવસ મહિનાની છે, ઓટા મારીએ છીએ। ખાતર પૂરતું મળતું નથી? નથી મળતું। હા, લાઈનમાં આવીને ઉભા અહીંયા ખાતર વાળો નહીં આવ્યો? ખાતર તો હલવાવાળા તો આવે 8:30 એમ કે અમે તો વેગા ના આવ મળે એમ કરીને તો 4 વાગ્યાના આવીને ખડા થઈ ગયા અહીંયા 12 વાગે ગાડી આવી એમ કહીએ છે। ગાડી આવેલી છે, વાત મળી છે પાકી? વાત મળી છે 4 વાગ્યાના ઉઠા થઈને અહીંયા જોઈએ। હા હા, ખાતર વાળો આવ્યો જ નથી? એ તો 8:30 ખોલીએ એમ કે। હા, બોલો શું નામ છે તમારું? બોલો તમારું નામ શું છે? રૂપાભાઈ નો ના ભાઈ? શામ કેટલા વાગ્યાના ઉભા છો? કેટલા વાગ્યાના ઉભા છો? 4 વાગ્યાના હે પેલા। હા હા હા, ખાતર લેવા માટે? હા હા, તમારું નામ શું કાકા? અર્જુનભાઈ। અર્જુનભાઈ, ખાતર લેવા માટે આવ્યા? ખાતર વાળો હાજર નથી? ખાતર વાળો હાજર નથી? હા હા કાકા, હા હા કાકા તમારે નામ શું હે? નારાયણભાઈ? મગનભાઈ, ખાતર લેવા માટે આવ્યા? હા હા। રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના।